તો ગુડ મોર્નિંગ બાળકો. આપણે આજે કયો વિષય ભણવાનો છે? જેની અંદર કયો પ્રકરણ ભણશું? ગઈકાલે આપણે વાત કરી હતી માહિતી કેવી રીતે મળે, જેમ કે જુદા જુદા વિદ્યાર્થીઓનો વજન. જુદા જુદા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં મેળવેલા ગુણ, જુદા જુદા વિદ્યાર્થીની ઊંચાઈ, ગામમાં રહેલા પુરુષોની સંખ્યા, આવી અનેક અનેક માહિતી આપણે જોઈ હતી. હવે આપણે આ સ્વાધ્યાય 9મું, એમાં 9.1 એ ગણીએ અને સમજીએ. સ્વાધ્યાય 9. એમાં દાખલો. ખાસ તો તમને મેં આવૃત્તિ ચિહ્ન સમજાવ્યા હતા કે આવૃત્તિ મુજબ લીટા કરવાના. 4 લીટા થઈ જાય એટલે 5મો લીટો આગળ. એ સમજાયું હતું, પણ એના દાખલા કેમ ગણવા એ આપણા માટે મહત્વનું છે. માટે પહેલો દાખલો, રકમ ધ્યાનથી સમજીએ. જેટલી રકમ સમજાય તમને ને મને એટલો દાખલો સહેલો બને. જુઓ, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને ગુણનું કોષ્ટક કરો. નીચે તમને બાળકોએ મેળવેલા ગુણ આપ્યા છે. 40 વિદ્યાર્થીઓ છે. તમને કદાચ કોષ્ટક જોતા ખબર પડશે કે કેટલા ગુણનું પેપર હશે. નહીં, 10 ગુણનું હોઈ શકશે. અહીં આપણને ખબર પડતી, કારણ કે એવી રકમમાં ચોખવટ નથી. સૌ પ્રથમ જે તમને કિંમત આપી છે એમાં નાનામાં નાની કિંમત કઈ છે એ જોઈ લો. પ્રિયા, વેરી ગુડ. અને મોટામાં મોટી કિંમત કઈ છે એ જોઈ લો. ઓમ, ખૂબ જ સુંદર. તો તમારે 1 થી લઈ અને 9 સુધી જવાનું. આ છે વિદ્યાર્થીના ગુણ. એટલે અહીંયા પેલું ખાનું હું કરું છું, વિદ્યાર્થીના ગુણ. પેલું ખાનું શું આવશે? વિદ્યાર્થીના ગુણ. હવે સામાન્ય રીતે સૌથી ઓછા ગુણ કેટલા છે તમને ખબર છે ને? કેટલા છે? અને વધુમાં વધુ કેટલા છે? 9. તો આપણે ત્યાં સુધી જવાનું. હું એક કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરીશ, તમે જોઈ શકો છો. પછી આપણે કોષ્ટકની અંદર વિદ્યાર્થીના ગુણ છે એ મૂકીશું. 1 2 3 4 5 6 7. આપણે 9 સુધી જવાનું છે ને? હા, 8. અને આ 9. કોષ્ટક પૂરું કરવા માટે અહીંયા પણ એક લીટી હું કરું છું. આ લીટી તમને ખ્યાલ છે? આ લીટી તમને ખ્યાલ છે? અને 2 હું અગાઉ કરી દઉં, પછી તમને સમજાવીશ. આવું એક સામાન્ય કોષ્ટક બને. શું બને? સામાન્ય કોષ્ટક. હવે જુઓ, વિદ્યાર્થીના ગુણ તો ઓછામાં ઓછા કેટલા છે? 1. તો અહીંયા લખવાનો 1 2 3 4 5 6 7 છે ને? હેલો. હવે સૂચના છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો. એટલે બીજું ખાનું થાય આવૃત્તિ ચિહ્ન. શું થાય? આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન કેમ બને?
તો જે તમને એક બોક્સ આપ્યું છે રકમ, એમાં એક એક કિંમત જોતું જવાનું. હાલો, પેલા શું છે? ના રે ના. હા, 8. તો 8 દેખાય છે તમને? ત્યાં એક લીટો આમ થાય. હવે આગળ વધો. પછી શું આવ્યું? 1 દેખાય છે? ઈ ખાનામાં એક લીટો થાય. પછી 3 દેખાય છે? ત્યાં એક લીટો થાય. પછી 7 નું ખાનું ત્યાં એક લીટો થાય. આને કહેવાય ચિહ્ન. 6 નું ખાનું ત્યાં એક લીટો થાય. 5 નું ખાનું છે ત્યાં એક લીટો થાય. પાછા 5 એટલે ત્યાં બીજો લીટો થાય. 4 છે તેમાં એક ચિહ્નનો એક લીટો થાય. પાછા 4 એટલે બીજો લીટો થાય. 2 એટલે અહીંયા આવશે 2. 4 ના ખાનામાં પાછો એક લીટો થાય. 9 નું ખાનું ત્યાં એક લીટો થાય. 5 નું ખાનું છે ત્યાં હજી એક લીટો થાય. 3 નું ખાનું છે ત્યાં એક ચિહ્ન થાય. 7 નું ખાનું ત્યાં એક પાછું ચિહ્ન એટલે લીટો. 1 દેખાય છે ત્યાં પાછો એક લીટો થાય. 6 દેખાય ત્યાં પાછો એક લીટો. 5 દેખાય ત્યાં પાછો લીટો. 2 દેખાય ત્યાં એક લીટો. 7 દેખાય ત્યાં પાછું ચિહ્ન. પાછા 7 તો પાછું ચિહ્ન. 3 ના ખાનામાં એક ચિહ્ન. 8 ના ખાનામાં અહીંયા પાછું એક ચિહ્ન. 4 નું ખાનું છે ત્યાં પાછું ચિહ્ન. 2 કેટલા છે? 2. તો જ્યાં 2 દેખાય ત્યાં પાછું એક ચિહ્ન લીધો. પછી 8 ના ખાનામાં પાછું એક ચિહ્ન. 9 ના ખાનામાં પાછું એક ચિહ્ન લીધો. 5 ના ખાનામાં હવે પાંચમો લીટો આમ કરવો પડે અને પછી અલ્પીરા. 4 લીટા થઈ ગયા જુઓ. એટલે પાંચમો લીટો એટલે તમને ગણતરી કરવાની મજા આવે. બરોબર ને? હાલો, એના પછી શું આવે? 8 ના ખાનામાં એક ચિહ્ન. 6 ના ખાનામાં એક ચિહ્ન. એમાં 4 થઈ ગયા છે એટલે પાંચમો આડો લીટો. સમજાઈ ગયું? 4 એમાં પણ પાંચમો ખાનું લીટો આડો. 5 એટલે એક છે પાછી જગ્યા મૂકીને એક લીટો. 6 એમાં એક ચિહ્ન. 9 માં એક ચિહ્ન. 6 માં પાંચમો લીટો આવ્યો એટલે આડો કરવો પડે. 4 એટલે અહીંયા. પાછું ત્યાં જ. 6 એટલે અહીંયા. પાછું ત્યાં જ. પૂરા. હવે અહીંયા આપણે ગણતરી કરશું કુલ સંખ્યા. અથવા કુલ આવૃત્તિ. એનું બીજું નામ શું થાય? કુલ સંખ્યા લખો તોય વાંધો નહીં અને કુલ આવૃત્તિ લખો તોય. અહીંયા લીટા જોઈ ગણતરી કરો. પેલામાં કેટલા છે? અહીંયા 2 લખવાના. પછી બીજામાં 3 લખવાના. ત્રીજામાં 3. ચોથામાં જો ગણવાની કેવી મજા આવી. 5 ને 2 આ 5 છે એ અલગ જ રાખ્યું ને આપણે. 5 ને 2 7. હવે આ તમારું આવૃત્તિ વિતરણ કોષ્ટક બન્યું કહેવાય. શું બન્યું કહેવાય? તો કેટલાને આવું કોષ્ટક આવડે? આવડે તો જ ઊંચી આંગળી કરવાની છે. વાહ, બધાયને આવડે? આવા દાખલા તમને લેસનમાં દઉં તો ગણી આવશો બધાય?
હજી આ દાખલો પૂરો થયો હવે આપણે દાખલો પૂરો કરવા માટે 2 પ્રશ્ન આપ્યા છે. એમાં કેટલા? 2 પ્રશ્ન. એ પ્રશ્નના જવાબ આપવા પડે. ચાલો પ્રશ્ન જુઓ. પહેલો પ્રશ્ન હું વાંચું છું. કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા? જુઓ આ ખાનું 7 કે 7 થી વધુ એટલે 7 થી વધુ 8 અને 9. તો કેટલા વિદ્યાર્થી? કોણ બોલશે? પ્રિયાંશી 12. કેમ ખબર પડી? ગયના. જો અહીંયા જુઓ 7 કે તેથી વધુ એટલે 7 વાળાય આવે, તેથી વધુ વાળાય આવે. 5 ને 4 9, 9 ને 3 તો આપણે જવાબ લખશું. જવાબ A કરી. શું લખવાનું? જવાબ 7 કે તેથી વધુ ગુણ 12 વિદ્યાર્થીઓએ મેળવ્યા. હવે આપણો જવાબ છે 12. કેટલો છે? 12. ત્યાં લીટો કરી દઈ જેથી કરીને કોઈ વાંચે ને તો એને ખબર પડે કે 12 જવાબ છે. લીટો દેખાય. બીજો પ્રશ્ન 4 થી ઓછા. 4 નહીં હો, 4 થી એટલે 4 થી ઓછા એટલે 3 હોય, 2 હોય કે 1 હોય. આટલા માર્ક જેને આવ્યા હોય એટલા બાળકો આપણે ગોતવાના છે. જે તમને હું કોષ્ટક બતાવો પછી ખબર પડે. 4 નહીં, 4 થી ઓછા એટલે આ 4 થી ઓછા દેખાય છે. આ 4 થી ઓછા. 4 નહીં, 4 થી ઓછા. કેટલા બાળકો થાય છે? પલક 8, બંસી 11. જો મને ખબર જ હતી. આકૃતિ 8, પ્રિયા હેત ખૂબ જ સુંદર 8 થાય. જો આ મેં 3 લીટા કર્યા ને એની સામે સંખ્યા જો 3 ને 3 6, 6 ને 2 તારે 11 કેમ થઈ ગયા? નીચેનું નહીં ગણવાનું. મેં સમજાવ્યું ને? આપણે જેટલું કીધું હોય એટલું જ ગણવાનું. તો જુઓ 4 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ ની સંખ્યા 8. 8 આપણો જવાબ છે એટલે અહીંયા શું કરી દેવાનું? આ જે તમે બનાવ્યું ને આને કહેવાય આવૃત્તિ વિતરણ કોષ્ટક. આવૃત્તિ ચિહ્નની મદદથી આવૃત્તિ વિતરણ કોષ્ટક. કોષ્ટક જોઈ જવાબ દેવાની ઝડપ થાય. કોને વધુ માર્ક છે, કોને ઓછા. જુઓ ફરીથી એકવાર તમને પૂછે 9 માર્ક કેટલા વિદ્યાર્થીઓને? ભક્તિ તરત ખબર પડી. પણ જ્યારે આ બોક્સ છે રકમનું, હવે એમાં તમને પૂછે 8 માર્ક કેટલાને, તો તમારે આઠડા ગણવા પડે. ગણો તો વાર લાગે. પણ આ કોષ્ટકમાંથી જુઓ તો 8 માર્ક કેટલા વિદ્યાર્થીઓને છે? રવિ ખૂબ જ સુંદર. આપણને જોતા જ ખબર પડે છે. તો હવે આપણે આગળ વધીએ નવા દાખલા તરફ. કેટલામો દાખલો આવે છે? દાખલા નંબર 2. પેલા સૂચના સમજ્યો. ઈ દાખલો પણ એટલો સહેલો અને સરળ છે, તમને બહુ મજા આવશે. નવ્યા ધોરણ 6 ના એટલે તમારા ક્લાસની વાત છે. 30 વિદ્યાર્થીઓને મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવવામાં આવી. આમાં તમને મીઠાઈ ભાવે હે? તો જુઓ એમાં નામ આપ્યા છે. હું અમુક નામ વાંચું છું. લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી. આવા અનેક નામ છે, ઘણા બધા.
30 વિદ્યાર્થી છે એટલે કેટલા નામ થાય? હવે જો આગલા દાખલામાં હું સમજાવું એક વસ્તુ. આ ટોટલ કરો તો ટોટલ, આ બધોય ટોટલ, હા સરવાળો. ટોટલ એટલે ઊંચી આંગળી કરવાની, જેને પહેલા થઈ જાય ને. આકૃતિ રાહુલ, વેરી ગુડ. વિવી 40. કેમ ખબર પડી? સરવાળો કર્યો. સરવાળો ન કર્યો હોત ને તો એ રકમમાં સૂચના વાંચવું પડે. જો 40 વિદ્યાર્થીઓનું 40 થાય ને 41 થાય એમ. આ દાખલામાં કેટલા વિદ્યાર્થી છે? બીજા દાખલામાં તમે સરવાળો નહીં કરો તો છેલ્લે કેટલા આવશે? કારણ કે 30 વિદ્યાર્થીની જ વાત છે. અહીંયા 32 થાય, 28 થાય. અહીંયા મીઠાઈની વાત છે. શું છે? તો પેલું ખાનું પેલા દાખલામાં માર્કનું ગુણનું બન્યું હતું ને, આમાં મીઠાઈનું બનશે. શેનું બનશે? તો જુઓ આવી રીતે મીઠાઈનું નામ. પેલું ખાનું શેનું બને? હાલો મીઠાઈનું નામ આપણે જોઈ. કઈ કઈ મીઠાઈ છે? એક તો મને લાડુ દેખાય છે, એટલે પેલું નામ હું શું લખાય? જો ઘણાને તો મોઢામાં પાણી આવી ગયું. પછી બીજી મીઠાઈ કઈ છે? પાકું? બીજું છે બરફી. ત્રીજી મીઠાઈ તમે જલેબીના ઘૂંચડા જેવા છો. ચોથી મીઠાઈ સિવા રસગુલ્લા. શું છે? રસગુલ્લા મોઢામાં નાખો પાણી પાણી થઈ જાય, ઘણાઈને ભાવે. પછી હવે એક મીઠાઈ છે નથી, તો આપણું કોષ્ટક બનાવી નાખી. જો અહીંયા બધાયનું ધ્યાન અહીંયા જો, કોષ્ટક હું બનાવું છું. તમને પછી આવડવા મળશે. ઘણાઈને તો આવડી ગયું હોય છે એક દાખલો, છતાંય હજી હું તમને 2 દાખલા ગણાવીશ, પછી 2 દાખલા લેસનમાં દઈશ. એટલે તમને એમ થાય કે હા હવે અમે ગણી શકીએ, અને મને એમ થાય કે હા બરોબર હવે મેં શીખડાવ્યું, બાળકોને આવડી ગયું. આ એક મેં કોષ્ટક તૈયાર કર્યું મારી રીતે. બરોબર છે? બીજું ખાનું આવે આવૃત્તિ ચિહ્ન. શું આવે? અને અહીંયા આવે કુલ સંખ્યા, અથવા એનું બીજું નામ શું છે? બે માંથી કોઈ પણ લખો સાચું જ પડે. કુલ એટલે જ્યાં આપણે ટોટલ કરવાનું છે. શું કરવાનું છે? ટોટલ કરવાનો. સરસ. હવે એક એક નામ વાંચતા જાય અને એની આવૃત્તિના એક એક લીટા કરતા જાય. હાલો પેલું નામ શું છે? લાડુ દેખાય ત્યાં 1 લીટો. બરફીમાં 1 લીટો. લાડુમાં પાછો 1 લીટો. જલેબીમાં 1 ચિહ્ન. લાડુમાં 1 ચિહ્ન. રસગુલ્લામાં 1 ચિહ્ન. જલેબીમાં 1 ચિહ્ન. લાડુમાં 1 ચિહ્ન. બરફીમાં 1 ચિહ્ન. રસગુલ્લામાં 1 લીટો. લાડુમાં 4 થઈ ગયા એટલે પાંચમો. પછી અલ્પવિરામ. સમજાઈ ગયું? હવે શું છે લાડુ પછી? હાલો જલેબીમાં 1 લીટો. જલેબીમાં પાછો લીટો. રસગુલ્લામાં 1 લીટો. લાડુમાં આયા લીટો. રસગુલ્લામાં લીટો. પાંચમો લીટો આડો. અલ્પવિરામ. પછી લાડુ. પાંચમો લીટો આડો ત્રાસો. અલ્પવિરામ. પછી લાડુ. લાડુ. બરફી. રસગુલ્લા. રસગુલ્લા. જલેબી. રસગુલ્લા. લાડુમાં પાંચમો
લીટો ત્રાસો અલ્પવિરામ રસગુલ્લા જલેબી લાડુ પૂરું. હવે કુલ સંખ્યા એટલે કુલ આવૃત્તિ ગણવાની. આને ટોટલ સામે લખશું. આનો ટોટલ પરેશ લાડુનો ટોટલ શું થાય? 5 ને 5 10 ને 1 હાવ હેરી વાત છે 11. ચાલો બરફી પ્રગતિબેન ખૂબ જ સુંદર. 3 ને હું 03 લખું તો પણ ચાલે? ખાલી 3 લખાય. જલેબી વિરાજ 7 5 ને 2 7 ખૂબ જ સુંદર. રસગુલ્લા માહી 5 ને 4 9 ખૂબ જ સુંદર. હવે આ ચારેયનો ટોટલ કરો તો ટોટલ એટલે સરવાળો. પલક સરસ. આ તમે સરવાળો કર્યો ન કરો તોય 30 થાય કારણ કે રકમમાં કીધું 30 બાળકોની વાત. હવે તમને પ્રશ્ન પૂછ્યા છે. જુઓ 2 પ્રશ્ન પૂછ્યા છે દેખાય છે? એમાં પહેલો પ્રશ્ન એ જવાબ એ. હાલો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવાઈ ગયા. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થઈ ગયો તો આ આપણા માટે હવે થઈ ગયો જવાબ એ. સમજાય છે? બીજો પ્રશ્ન કઈ મીઠાઈ વિદ્યાર્થીને સૌથી વધારે ભાવે છે? એક મીઠાઈ એવી છે એ વિદ્યાર્થીને ખૂબ ભાવી. કોષ્ટકમાં જોઈને કહેવાનું થાય હો ભાઈ. ફરીથી કોષ્ટક બતાવું. કઈ મીઠાઈ વિદ્યાર્થીને સૌથી વધુ ભાવે છે? કેટલા લોકોને આવડે છે આપણે ચેક કરીએ. લગભગ બધાને આવડવું જોઈએ. અડધી ઊંચી આંગળી હોય એનો અર્થ એવો થાય કે એને નથી આવડતું ને. તો આપણે જવાબ મેળવશું. પ્રિયાંશી જોરથી બોલ. વાહ. હીરુ બંસીબેન ખૂબ જ સુંદર. પ્રગતિ લાડુ. હવે બોર્ડ ઉપર જુઓ. શું કામ લાડુ આવ્યા? વધારે છે. કેટલી છે? 11. યસ. તો હું જવાબ લખું. કઈ મીઠાઈ? તો કે લાડુ મીઠાઈ વિદ્યાર્થીઓને વધુ પસંદ છે. હવે જવાબ આપણો થાય લાડુ. શું થાય? લાડુ. એટલે ત્યાં એક લીટો અથવા 2 લીટા કરી જેથી કરી જવાબ આપણને ખબર પડે. દાખલા નંબર 3. ત્રીજો દાખલો. કેરેથીન 40 વખત પાસો ફેંકે છે. ઓલો પાસો તમે જોયો સાપસીડીમાં હોય. પાસામાં કેટલા સુધી અંક હોય? હે પાસામાં કેટલે સુધી અંક હોય? ઓમ 6. સૌથી નાનો અંક કયો હોય પાસામાં? પ્રિયા 1. વાહ. સૌથી મોટો અંક કયો હોય પાસામાં? આકૃતિ 6. દ્રષ્ટિ 6. ખૂબ જ સુંદર. સીડાઓ. તો પાસામાં તમે ગમે એટલી વાર ફેંકો કેટલા અંક હોય? 6 અંક હોય. 6 ના 7 થાય 9. એક બાજુ 1 હોય તો એક બાજુ 6 હોય. એમ જુદી જુદી બાજુ જુદા જુદા અંક હોય છે. તો હવે પાસાની વાત છે તો પાસાના આંકડા તમને ખબર પડી જાય કે ન પડી જાય? 1 2 3 4 5 અને 6 એટલા આંકડા આવે. 40 વખત પાસો ફેંકો
દરેક વખતે શું મળ્યું એ એક તમને બોક્સમાં આપ્યું છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી માહિતીનું કોષ્ટક બનાવો અને પછી પ્રશ્નના જવાબ આપો. હું કોષ્ટક બનાવું છું. જુઓ, પેલું વેલું આવે પાસાના અંક. હવે તમને બધાયને ખબર છે. બીજું ખાનું શું આવે? આવૃત્તિ ચિહ્ન. અને ત્રીજું ખાનું શું આવે? કુલ સંખ્યા, અથવા એને બીજું શું કહેવાય? હવે બોક્સ દેખાય છે રકમમાં? એમાં જો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 1. બરોબર ને? અને સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 6. આમાં પાસામાં સૌથી નાનું શું હોય? 1. સૌથી મોટું શું હોય? 6. તો તમારે કેટલા અંક લખવાના થાય? 6. તો હું જો 6 ખાના બનાવીશ. કેટલા? 6. વધારે ઓછા થાય કહીજો, આપણે નહીં વધુ ઓછા કરીએ. પાસા પરના અંકો. છેલ્લું ખાનું પણ બહુ સરસ. ચાલો હવે ગણતરી અને જવાબ. પેલા શું છે? તો કે 1. તો પેલા અહીંયા લખો પાસાના અંકો. 1, 2, 3, 4, 5, 6. આથી વધારે અંક પાસામાં હોતા નથી. હવે જોતા જાઓ એક એક. બરોબર? હાલો હાલો. આ 1, 3 એટલે 5, 6, 6, 3, 5, 4, 1, 6, 2, 5, 3, 4, 6, 1, 5, 5 આવ્યા એટલે ત્રાસો લીટો અને અલ્પવિરામ. હવે 6 માં પણ ત્રાસો લીટો અલ્પવિરામ. 1 માં પાંચમો આવ્યો એ ત્રાસો. પછી 2, 3, 5, 2, 4, 5, 6, 5, 1, 6, 2 માં પાંચમો ત્રાસો લીટો અલ્પવિરામ. પાંચમો લીટો ત્રાસો અલ્પવિરામ. 5 માં પાંચમો લીટો ત્રાસો અલ્પવિરામ. 2, 4, 1, 5. પૂરું. કુલ આવૃત્તિ ગણશું. ચાલો, પાસામાં 1 આવે એકડો, એવું કેટલી વખત બન્યું? કુશાલ? વેરી ગુડ. 7 વખત. કેટલી વખત? 7. પાસામાં 2 આવ્યા હોય એવું કેટલી વખત બન્યું રાહુલ? 6. તો નહીં આવડી ગયું? ખૂબ જ સુંદર. 6. પાસામાં 3 આવે એવું કેટલી વખત બન્યું પ્રિયા? 5 વખત. પાસામાં 4 આવે એવું કેટલી વખત બન્યું હીરુ? 4 વખત. 4 વખત. મેળ આવ્યો ને? ચોગડો. પાસામાં 5 આવે એવું કેટલી વખત બન્યું વિરાજ? 11. વાહ, 11 વખત. પાસામાં 6 આવે એવું કેટલી વખત બન્યું વિક્રમ? 7. વાહ, 7 વખત. આ બધાયનો સરવાળો કરો તો જેનિસ 40. કેમ ખબર પડી? ગણ્યા. વાહ. ગણો નહીં તોય રકમમાં 40 હોય તો 40 થાય. છતાંય જો આપણે સરવાળો કરી લઈએ એકવાર. 7 ને 6 13, 13 ને 5 18, 18 ને 4 22,
22 ને 11 33, 33 ને 7 આ કોષ્ટક છે એને આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, સૌથી ઓછી વખત કયો અંક આવ્યો? આમાં એક અંક એવો છે એ ઓછી વખત આવ્યો. ભક્તિ 4. સરસ 4. તો હું જવાબ લખું છું. જુઓ જવાબ એ સૌથી ઓછી વખત હેત શું છે તારે? આવતો અંક બરાબર 4. જવાબ બીજો, કોષ્ટક જોવો. સૌથી વધુ વખત આવતો અંક કયો છે? સૌથી વધુ વખત આવતો અંક કયો છે? તો સૌથી વધુ વખત કયો અંક આવે છે? જેનીસ 5. કેમ ખબર પડી? વેણા છે. કેટલા છે? 5. સૌથી વધુ 11 જ છે ને, કે એથી વધુ કંઈક છે? જોઈ લ્યો કોષ્ટકમાં કેટલા છે? 11. તો આપણો જવાબ શું થાય? તો જો હું અહીં લખું છું હો. સૌથી વધુ વખત આવતો અંક બરાબર જવાબ ત્રીજો. હા 5. શું આવે? આપણે જે અંક લખવાનો છે ને 11 વખત આવ્યું પણ એ શું આવ્યું? 5. સરખી વખત દેખાયો હોય તેવો અંક. સરખી વખત દેખાયો હોય એવો કયો અંક છે કે આમાં હરખો થયો? 9. ખોટું. 4 વખત એમ નહીં. સમજાણું હું કે હજી સમજાવું? માહી 7. પણ કેમાં આવ્યો અંક કયો? 1 અને 6. 1 માંય 7 આવ્યા, 6 માંય 7 આવ્યા, તો 7 સરખું થયું. એટલે એ અંક થયો 1 અને 6. શું થયો? 1 અને 6. જો સરખી વખત આવતો અંક બરાબર 1 અને 6. તો મારી દ્રષ્ટિએ ખરેખર બહુ સહેલા દાખલા છે. હવે આવે છે દાખલા નંબર 4, જેમાં તમને એક 5 નગરમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા ચિત્ર આલેખ સ્વરૂપે દર્શાવેલી છે. ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં ચિત્ર આલેખ છે બાળકો, એટલે હું ચિત્ર આલેખ ન દોરું તો ચાલે. આપણે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને પાછળ 5 પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. એ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. દાખલા નંબર કેટલા? 4. એમાં પહેલા પ્રશ્નનો જવાબ એટલે જવાબ 1. જુઓ ચિત્ર આલેખ હું એકવાર સમજાવી દઉં. 5 ગામનું નામ છે ગામ A, ગામ B, ગામ C, ગામ D અને ગામ E. સૌથી ઉપર જુઓ ટ્રેક્ટરની સંખ્યા, એની બાજુમાં એક ટ્રેક્ટર દોર્યું હોય તો એક ટ્રેક્ટર સમજવાનું. એક ટ્રેક્ટર દોર્યું હોય તો જુદા જુદા ગામની માહિતી છે. પહેલો પ્રશ્ન, કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે?
તમને 5 ગામ આપ્યા છે. એમાં કયું ગામ એવું છે જેમાં સૌથી ઓછી સંખ્યાના ટ્રેક્ટર છે? જો તમને ખબર હોય તો જ કહેવાનું. બધાયને ખબર છે? તો આપણે એનો જવાબ લેવું અજય પાસે. અજય, જોરથી બોલ. ગામ ડી. ફરીથી આનો જવાબ કોણ આપશે? પ્રિયાંશી, જોરથી. સરસ. ગામ ડી. કેટલા છે ટ્રેક્ટર? 3. તો એ ઓછા થાય કે ન થાય? કે વધુ થાય? તો આપણે જવાબ શું લખશું? ગામ ડી માં સૌથી ઓછી સંખ્યાના ટ્રેક્ટર છે. જો હું અહીં લખું પેલા ગામ ડી માં સૌથી ઓછી સંખ્યાના ટ્રેક્ટર છે. બીજો પ્રશ્ન એટલે કે પ્રશ્ન બીજાનો જવાબ આપણે આપીએ. કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? આગળ જો. કયા ગામમાં સૌથી વધારે સંખ્યાના ટ્રેક્ટર છે? રવિ, વેરી ગુડ. તો આપણે જવાબ લખવાનું ગામ સી માં સૌથી વધુ સંખ્યાના ટ્રેક્ટર. ત્રીજા પ્રશ્નનો જવાબ એને કહેવું જવાબ 3. આવડે તો વાંચીએ પછી ઊંચી આંગળી કરજો. બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? એટલે તમારે બી ગામમાં અને સી ગામમાં જોવાનું. બી ગામ કરતાં સી ગામમાં વધારે છે એવું તમને કીધું છે. કેટલા વધારે છે એ તમારે કહેવાનું છે. બી ગામ કરતાં સી ગામમાં કેટલા ટ્રેક્ટર વધારે છે એ તમારે કહેવાનું છે. 3 જણાને હું પૂછીશ. આકૃતિ, ખૂબ જ સુંદર. ભક્તિ, ખૂબ જ સુંદર. ઓમ, વાહ, 3 ટ્રેક્ટર વધારે છે. હવે તો મને કોઈ કહે બી ગામમાં કેટલા ટ્રેક્ટર છે? બંસી, સરસ. સી ગામમાં કેટલા ટ્રેક્ટર છે? અજય, તો કેટલા વધારે થયા? તો ઈ આપણો જવાબ છે. હું લખું છું જો. બી ગામની સરખામણીમાં સી ગામમાં 3 ટ્રેક્ટર વધારે છે. આવડે ને? ચોથો પ્રશ્નનો જવાબ 4. એટલે કે છેલ્લો જવાબ. અહીંયા 4 જ છે પ્રશ્ન. આ 5 ગામ છે કુલ. ચિત્રાલેખમાં જોવો, પાઠ્યપુસ્તકમાં આગલા પન્નામાં છે. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર થાય? બધાયને પૂછીશ. તમે પહેલા ગણો અને ઊંચી આંગળી કરો. કારણ કે જવાબ છે એ સાચો આવવો જોઈએ. 5 ગામની સરખામણીમાં 5 ગામના કુલ ટ્રેક્ટરની સંખ્યા કેટલી થાય? શિવા, વાહ, ખૂબ જ સુંદર.
રાહુલ, વાહ, અતિ ઉત્તમ. પ્રિયાંશી, ખૂબ જ સુંદર. નવ્યા, અતિ ઉત્તમ. ટોટલ તમે કર્યો? કઈ રીતે કર્યો? બધાયનો શું કર્યો? તો આપણે શું લખશું જવાબમાં? જવાબમાં શું લખશું? હા, આ 5 ગામમાં કુલ 28. તો હવે ચિત્ર આલેખ જોઈ. આવો ચિત્ર આલેખ. કેટલા બાળકો છે આ ચિત્ર આલેખના પ્રશ્નનો જવાબ આપી શકે? આવા દાખલા હું લેસનમાં દઉં તો કેટલાને આવડે? કાલે ખબર છે ને 25 ડિસેમ્બર નાતાલની આપણે રજા છે. તો આવો તમને એક દાખલો આજ લેસનમાં દેવો છે. કેટલા ગણી આવશે? એક જ દેવો છે આપણે. કેટલા દેવા છે? કે બે ગણશો? તો ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 તમારી ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં છે. આલેખ ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાનો. ઉદાહરણ 5 અને ઉદાહરણ 6. આવા દાખલા પરીક્ષામાં પૂછાય તો કેટલા લખી શકે? સાચું લખો કે ખોટું? તો તમને ગણિતમાં કયું સ્વાધ્યાય સહેલું લાગ્યું? 9.1. 9માં સ્વાધ્યાયનું નામ શું છે? ખૂબ જ સુંદર. તો આજે આપણે ગણિતનો પીરિયડ અહીંયા પૂરો કરીએ છીએ.